ફાઇનલી આજે દિવાળી આવી ગઈ ને હજી આપણે ફટાકડાની શોપિંગ થોડીક બાકી હતી એટલે આજે ફટાકડા લઈને આપણે લાગી ગયા ફટાકડા ફોડવામાં. છેલ્લા 2-3 વર્ષથી તો આપણે બહુ ફટાકડા ફોડતા નહોતા એટલે આ વખતે તો વિચારી નાખ્યું તો આ વખતે તો ફૂલ બાકાચીકી બોલાવી દેવાની છે. પછી ભલે ને બળતરા કરવા વાળા બળતરા કર્યા રાખે. તો રામ રામ બધાને સવારે જાગીને તૈયાર થઈને પોગીયા મંદિરે અને માતાજીના દર્શન કરીને ભોળાનાથને લોટો ચડાવી દીધો. પછી થોડા ઘરના નાના મોટા કામ પૂરા કરીને સાંજે નીકળી ગયા આપણે ફટાકડાની શોપિંગ કરવા. અમને એમ હતું કે અમે એક જ શું કે છે દિવાળીના દિવસે ફટાકડા લેવા જાય છે પણ અહીંયા તો આટલા બધા લોકો હતા. પછી તો ભાઈબંધની દુકાને જઈને આપણે આપણા ફટાકડા વીણી કાઢી લીધા અને રાત્રે ફાઇનલી આપણે આ દિવાળીની પેલી ભમચકડી કરી નાખી. પછી તો દાડમ કરવા ગયો પણ દાડમ ફૂટવાની એટલી બીક લાગતી હતી ને કે વાત પૂછો. પછી કાકા ભત્રીજાએ ચાલુ કરી દીધું બોમ્બ ફોડવાનો. એકલા ફટાકડા ફોડવાની શું મજા આવે એટલે પોગી ગયો ભાઈબંધોની પાસે ફટાકડા ફોડવા. હવામાં ફટાકડા હાથમાં ફોડવાનું ચાલુ કર્યું પણ પેલો ફટાકડો ફૂટ્યો જ નહીં. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. બધી કહાની તો તમને વ્લોગમાં ન કહી પણ તોય તે વ્લોગમાં મજા આવી તો ફોલો કરીને જાજો.